टॉप स्टॉक्स ની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, क्या શેર સાથે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે એક જે લક્ષ્મણ સરે વાત કરી એક તો રિયલ એસ્ટેટ સેક્ટર તો ફોકસમાં છે જ, પરંતુ ઘણા બધા પરિણામો પણ આવ્યા છે કે જેની અસર આપણને આજે દેખાશે। અને શરૂઆત અહીંયા હું લ્યુપિનથી કરીશ, કારણ કે જો ખૂબ સારા પરિણામો અહીંયા લ્યુપિન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે। નેટ પ્રોફિટ અહીંયા યર ઓન યર બેઝિસ પર 77% જેટલું વધ્યું છે, પરંતુ અનુમાનથી આ આંકડો ખાસો મોટો છે। 564 કરોડના અનુમાનની સામે 801 કરોડ પર આપણને આ જોવા મળ્યું છે। રેવન્યુ જુઓ 5145 કરોડના અનુમાન સામે 5600 કરોડ પર રહેતી જોવા મળી છે। એબિટાની અંદર પણ અહીંયાથી વધારો છે 1240 કરોડ પર, અને માર્જિન 19.8%નો અનુમાન હતો, એની સામે 22.2% પર અહીંયા આવતા જોવા મળ્યા છે। એટલે ઘણું સારું અહીંયાથી ખાસ કરીને આપણને માર્જિનમાં પણ વધારો થતો દેખાયો છે। ખૂબ સારા પરિણામો છે। આજે અહીંયા એક સારી એવી તેજી આપણે અપેક્ષિત રાખી શકીએ છીએ। અને નોમુરા જુઓ અહીંયા લ્યુપિનની ઉપર બાયનો કોલ આપી રહ્યા છે। 1952ના ટાર્ગેટ એટલે 1952ના ટાર્ગેટ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। અને તેમનું કહેવું છે Q1ની અંદર એક હેલ્ધી ગ્રોથ દરેક માર્કેટની અંદર જોવા મળ્યો છે। અને એક જે ગ્લુમટેઝા અને એક સેટલમેન્ટ ચાર્જીસ આ કંપનીએ ચૂકવ્યા છે, જો એ પહેલાંના એબિટ માર્જિનની વાત કરીએ તો 24% પર હતું, જેની સામે અત્યારે આપણને ઓલમોસ્ટ 22%ની આજુબાજુ જોવા મળી રહ્યું છે। એટલે અહીંયાથી કંપની માટે એક સારી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। જોઈએ આજના દિવસમાં આપણને કેવો અહીંયાથી ટ્રેડ જોવા મળે છે। બીજી તરફ ટાટા પાવરના પરિણામ આપણને આવતા દેખાયા। જો પરિણામો અહીંયા થોડાક નબળા છે। 1016 કરોડનું અનુમાન હતું નફાનું, સામે માત્ર 970 કરોડનું નફો છે। આવક જે છે એ 17000 કરોડના અનુમાનની સામે 17293 કરોડ પર છે। એબિટા અહીંયાથી 3034 કરોડના અનુમાનની સામે 3586 કરોડ છે, એટલે એ ફ્રન્ટ પર એક સારું કામ થયું છે। માર્જિન અહીંયાથી આપણને 17.9%નું અનુમાન હતું, જેની સામે 20.7% પર રહેતા જોવા મળ્યા છે। એટલે ઓપરેટિંગ પરફોર્મન્સ અહીંયાથી આપણને આપણા અનુમાન કરતાં ઘણું સારું દેખાઈ રહ્યું છે। એટલે એના પર એક ખાસ છે। આ ઉપર અહીંયાથી ખાસ એક ટાટા પાવરની અંદર 830 કરોડમાં એક ખોરોલુચો હાઇડ્રો પાવરમાં 40% હિસ્સો ખરીદવાની વાત કંપનીએ કરી છે। બોર્ડે GDS પ્રોગ્રામ રદ કર્યો છે, ડિલિસ્ટિંગનો નિર્ણય લીધો છે ગ્લોબલ ડિપોઝિટરી શેર્સને લઈને। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। ટાટા પાવર આજના દિવસે ફોકસમાં રહી શકે છે। CLSA અહીંયાથી જો કે હજી પણ અંડર પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે, 297ના ટાર્ગેટ આપ્યા છે। જેફરીસ પણ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે અને 325ના ટાર્ગેટ આપી રહ્યા છે, કારણ કે એમને એવું છે કે જે મુન્દ્રાની અંદર પ્લાન્ટના ઇસ્યુ છે અને ડિલે થઈ રહ્યા છે, એને જ લઈને અહીંયાથી ખાસ કરીને ચિંતાઓ છે। એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ ક્યુમિન્સ ઇન્ડિયા અહીંયાથી પરિણામો રજૂ કર્યા છે। ઓવરઓલ પરિણામો થોડાક વધીને જોવા મળ્યા છે, પરંતુ અનુમાનની સામે પરિણામો થોડાક ઓછા છે। 424 કરોડના પ્રોફિટનું અનુમાન હતું, જેની સામે 419 કરોડ આવ્યો છે। આવક પણ અનુમાન કરતાં ઓછી છે, જોકે 4.3% યર ઓન યર બેઝિસ પર વધી છે। એબિટાનો આંકડો અહીંયા અનુમાનથી સારો છે, અને માર્જિન પણ 19.2ની સામે તમને અહીંયા 20.3% પર રહેતું જોવા મળ્યું છે। ઓવરઓલ સ્થાનિક વેચાણ ક્વાર્ટર બેઝિસ પર ઘટ્યું છે। એક્સપોર્ટની અંદર પણ ક્વાર્ટર બેઝિસમાં થોડો ઘટાડો આવ્યો છે। એટલા જ માટે થઈને જુઓ જે વેચાણ થોડું ઘણું ઘટતું જોવા મળ્યું છે। થોડાક પરિણામો આપણને અનુમાનથી ઓછા જોવા મળી રહ્યા છે, પરંતુ ઓપરેટિંગ પરફોર્મન્સ અહીંયાથી કંપનીનું ઘણું સારું છે, એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ તમને PI ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આવતા દેખાયા છે। સારા પરિણામો છે। અહીંયા પણ નફો અહીંયાથી 17% જેટલો વધ્યો છે। આવકમાં 8%નો વધારો છે, જોકે નફો અહીંયા અનુમાનથી સારો છે, આવક અનુમાનથી થોડી ઓછી રહી છે। એબિટા અહીંયાથી 24% જેટલા વધ્યા છે, અનુમાનથી સારો આંકડો છે। માર્જિન પણ 24.2%નું અનુમાન હતું, સામે 28.2% પર છે। એટલે PI ઇન્ડસ્ટ્રીઝ પણ એક પોઝિટિવ પરિણામ રજૂ કર્યા છે। બીજી તરફ બોશના પણ પરિણામ આવતા દેખાયા। સારા પરિણામો છે। યર ઓન યર બેઝિસ પર 13% જેટલો નફો વધ્યો, આવક 4% જેટલી વધી, એબિટા 11% જેટલા વધ્યા, અને માર્જિન 11.3%થી વધીને 12% પર રહેતા જોવા મળ્યા છે। એટલે બોશ અહીંયાથી સારા પરિણામો રજૂ કર્યા છે। બીજી તરફ બાટા ઇન્ડિયા જો આવક માર્જિન અને એબિટાના ફ્રન્ટ પર ત્યાં થોડુંક દબાણ છે। રેવન્યુ લગભગ 1.5% ઘટી છે, એબિટા લગભગ 22% ઘટ્યા છે, માર્જિન 25%થી ઘટીને 19.6% પર આવ્યા છે, પરંતુ પ્રોફિટ અહીંયાથી 62.9% પર જોવા મળ્યો છે। પરંતુ માર્જિન જે પ્રકારે આપણને ઘટતા જોવા મળી રહ્યા છે, એના પર એક ખાસ નજર રાખજો। આજે અહીંયા કદાચ આપણને થોડું ઘણું દબાણ આવતું જોવા મળી શકે છે। બીજી તરફ ગુજરાત ગેસના પણ પરિણામ આપણને આવતા દેખાયા। નેટ પ્રોફિટ 19% જેટલું ઘટ્યું છે, રેવન્યુ 7.5% વધી છે, એબિટા 9
14.4% ઘટ્યા છે અને માર્જિન 14.3%થી ઘટીને આપણને 12% પર રહેતા જોવા મળ્યા છે. એટલા માટે જુઓ અહીંયા પણ આજના દિવસે આપણને ખાસ કરીને એક અસર આવતી જોવા મળી શકે છે. માર્જિન થોડાક નબળા, ઓપરેટિંગ પરફોર્મન્સ નબળું છે ગુજરાત ગેસનું. જોઈએ આજે અહીંયા કેવી અસર આવે છે. બીજી તરફ ગ્લેન્ડ ફાર્માના પણ પરિણામ આપણને આવતા દેખાયા. પ્રોફિટ અહીંયાથી 25% જેટલો ઘટ્યો છે, આવક 16% વધી છે, એબિટાની અંદર 10%નો ઉછાળો છે, માર્જિન અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે. જો કે FY24ના Q4 અને FY26માં પોઝિટિવ એબિટાની અપેક્ષા તેઓ અહીંયાથી રાખી રહ્યા છે અને 20 કરોડ યુરોથી વધુ આવક રહેવાની એબિટામાં સુધારો શક્ય થઈ શકે છે એવું એમનું કહેવું છે. પરંતુ અત્યારે જે પરિણામો આવ્યા છે થોડાક નબળા છે અને નોમુરાએ જુઓ ડાઉનગ્રેડ કરીને રિડ્યુસ રેટિંગ કરી નાખ્યા છે. 1819ના ટાર્ગેટ આપ્યા છે અને એમનું કહેવું છે Q1 અહીંયાથી એક નબળું ક્વાર્ટર હતું, એટલા માટે અહીંયાથી એમને રિડ્યુસનો જે છે એ રેટિંગ આપ્યું છે. એટલે ઓવરઓલ ઘણા બધા પરિણામો છે, પરંતુ આજે લ્યુપિન, ક્યુમિન્સ ઇન્ડિયા પર ખાસ નજર રાખવાની. અહીંયા સારી એવી તેજી જે આપણને આવતી જોવા મળી શકે છે. અને આરતી, આ સિવાય અન્ય કયા પરિણામ જેના પર ખાસ નજર રાખવાની છે? જેને પણ ઘણા બધા પરિણામ છે. ચંબલ ફર્ટિલાઇઝરથી હું શરૂઆત કરીશ તો અહીંયા જે રીતે આપણને પરિણામ આવતા દેખાય છે મિશ્ર નંબર્સ છે, કારણ કે પ્રોફિટ કંપનીનો 32.4% વધતો દેખાયો છે અને 448 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની સામે વાત કરો 11.7% કંપનીની આવક આપણને ઘટતી દેખાઈ રહી છે અને એબિટાના ફ્રન્ટ પર જુઓ એક 18.7%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે, જ્યારે માર્જિન જે છે 11.3% પર હતા તેની સામે સુધરી અને 15.2% પર આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે, કારણ કે આવક ઘટી છે, બાકીના દરેક ફ્રન્ટ પર એક સારા પરિણામ આપણને આવતા દેખાય છે. તો ચંબલ ફર્ટિલાઇઝરનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રહેશે. બીજા બધા અન્ય પણ પરિણામ આવ્યા હતા, તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો એક ચંબલ ફર્ટિલાઇઝરનું કાઉન્ટર છે. પીબી ફિનટેકના પરિણામ પર નજર કરી લઈએ તો અહીંયા પણ જે રીતે આપણને નંબર્સ આવતા દેખાયા હતા, ખાસ કરીને તેના પર નજર કરીએ તો એક સારા નંબર્સ છે, કારણ કે પ્રોફિટ 11.9 કરોડની ખોટ હતી, તેની સામે કંપનીને 60 કરોડનો નફો જે છે તે થતો દેખાયો છે. આવકમાં 51% વધારો જોવા મળતો દેખાયો છે. એડજસ્ટેડ એબિટા જે છે તે આપણને વધતા દેખાયા છે. 23 કરોડની આસપાસ હતા, તેની સામે 49 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને ન્યૂ કોર ઓનલાઈન ઇન્સ્યોરન્સ પ્રીમિયમની વાત કરીએ તો તે લગભગ 66% આપણને ઉપર રહેતું દેખાયું છે. તો એક સારા પરિણામ છે. પીબી ફિનટેક, પોલિસી બજાર નજરમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે પોલિસી બજાર પર. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ઇક્વલ વેટ કોલ આપ્યો છે. લક્ષ્યાંક 1125 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q1માં એડજસ્ટેડ એબિટા જે છે તે અનુમાન કરતાં સારા રહેતા દેખાયા છે. કોર બિઝનેસ પ્રોફિટેબિલિટી જે છે તે ઘણી મજબૂત રહેતી દેખાઈ રહી છે, તેને કારણે તેઓ ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે આજે પીબી ફિનટેક માટે. નેક્સ્ટ કાઉન્ટર JM ફાઇનાન્સનું છે. અહીંયા પણ જે પરિણામ આવ્યા છે તેનું રિએક્શન સ્ટોક આપણને બતાવશે. પ્રોફિટ કંપનીનો 13.7% ઘટ્યો છે અને 34 કરોડની આસપાસ પહોંચ્યો છે. બીજી બાજુ આવકની વાત કરો ત્યાં પણ 2.5%નો ઘટાડો જોવા મળ્યો છે. 138 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. તો નંબર્સ એક નબળા છે પ્રોફિટ અને આવક બંનેના. તો ખાસ ફોકસ JM ફાઇનાન્શિયલ પર રાખવાનું રહેશે. નેગેટિવિટી સ્ટોક આપણને થોડી ઘણી બતાવી શકે છે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા, જેમાં વાત કરી લઈએ તો ફોર્ટિસ હેલ્થકેર છે, કૃષ્ણા ડાયગ્નોસિસ, સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ જેવી કંપની છે, એ બધાના પરિણામ આવ્યા હતા. તો આ બધી કંપનીઓ કઈ રીતે ફોકસમાં રહેશે અને કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝડ અમુક કંપની જે રિએક્શન બતાવશે તેમાં અરબિંદો ફાર્મા પર નજર કરી લઈએ. એક નવી દવા માટે ખાસ કરીને US FDA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, તેને કારણે ખાસ અરબિંદો ફાર્માનું કાઉન્ટર આજે એક નજરમાં રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક આપણને બતાવી શકે છે અરબિંદોનું. બીજી બાજુ GR ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કર્ણાટકના જે ટુમકુર 2 REZ છે એમાં ટ્રાન્સમિશન સ્કીમ માટે L1 બિડર કંપની જે છે તે જાહેર થતી દેખાઈ રહી છે અહીંયા. તો GR ઇન્ફ્રામાં પણ આજે એક રિએક્શન જોવા મળી શકે છે. પોઝિટિવલી નજર રાખવાની રહેશે. સુઝલોન એનર્જી માટે વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. જે રિનોમ એનર્જીમાં 76% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે, સુઝલોન એનર્જી કરતી જોવા મળશે. અને સંજય ઘોડાવત ગ્રુપ જે છે એની પાસેથી 2 તબક્કામાં રિનોમ એનર્જીનો હિસ્સો અહીંયાથી સુઝલોન ખરીદતી જોવા મળશે. પહેલા તબક્કામાં 51% હિસ્સો લગભગ 400 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે અને બીજા તબક્કામાં 260 કરોડ માટે 18 મહિનાની અંદર 25% હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવામાં આવશે. તો સુઝલોન એનર્જી આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક મોટો ઘટાડો આપણે જોયો હતો, પણ આજે એક થોડી ઘણી પોઝિટિવ રિએક્શન આ ન્યૂઝના કારણે જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે સુઝલોન એનર્જી માટે.
ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે. 73 રૂપિયાના લક્ષ્ય છે તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આજે રેનોમ એનર્જી સર્વિસનું એક્વિઝિશન કરવામાં આવશે એ એક કંપની માટે મલ્ટી બ્રાન્ડ OMSમાં કંપની જે છે સ્ટ્રેટેજિક તેનું એન્ટ્રી આપણને થતી જોવા મળશે. તો એક પોઝિટિવ રિએક્શન આજે બ્રોકરેજ રિપોર્ટ પણ જે રીતે પોઝિટિવ આવ્યા છે એને કારણે સુઝલોન એનર્જીનું કાઉન્ટર બતાવશે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી, ઘણા બધા